श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાયેલું એક માધ્યમ છે, જે આપણને જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપે છે. આજનું રાશિફળ જાણતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં, અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ લખીને તમારી હાજરી નોંધાવો. આજે શનિવાર 4 જુલાઈ 2026નો દિવસ છે. આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે. ચતુર્થી તિથિ એ ગણપતિ બાપ્પાની પ્રિય તિથિ છે, જે તમામ વિઘ્નો દૂર કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે ધનિષ્ઠા નક્ષત્ર છે, જે પ્રગતિ અને સફળતાનું પ્રતીક છે. આજે સાંજે 5:02 સુધી પ્રીતિ યોગ રહેશે, જે સંબંધોમાં મીઠાશ લાવે છે. સૂર્યોદય સવારે 5:45 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. સવારે 9:08 થી 10:50 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો, તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે દરેક ક્ષેત્રમાં ઉત્તમ તકો લઈને આવી રહ્યું છે, જે તમને પ્રસન્ન અને આશાવાદી બનાવશે. રાશિચક્રની પ્રથમ રાશિ હોવાને કારણે આ ભ્રમણને લીધે તમારે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, જેનાથી થોડો માનસિક તણાવ અનુભવાય. તાકારાત્મક બાજુ એ છે કે આ જ માર્ગ તમને ગૌરવ અને સફળતા તરફ દોરી જશે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાથી તમને સંતોષ અને શાંતિ મળશે. તમારા વર્તમાન સંજોગોમાં આવતો મોટો ફેરફાર તમને તમારી યોજનાઓ પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કરી શકે છે. તમારા ભાગ્યને સાથ આપવા માટે આજે વાદળી રંગના કપડાં પહેરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારો શુભ સમય સવારે 10 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે છે. તમારી કુંડળીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. વિશેષ ઉપાય, આજે થોડો સમય પ્રકૃતિના ખોળે વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, કુંભ રાશિમાં ચંદ્રના ભ્રમણ દરમિયાન તમને કદાચ આત્મવિશ્વાસનો અભાવ વર્તાય અથવા જીવનના અમુક પાસાઓ વિશે ગુસ્સો આવે. એવું બની શકે કે તમારા જીવનની કેટલીક બાબતો તમારા લક્ષ્યો સાથે સુસંગત ન હોય. પરંતુ આવા નકારાત્મક વિચારોમાં ડૂબી જવાને બદલે તમારી જાતને પ્રોત્સાહિત કરો અને જીવનમાં નવા ક્ષેત્રો શોધવાનો પ્રયાસ કરો. સપના જ જીવનને જીવવા જેવું બનાવે છે, તેથી સપના જોતા ડરશો નહીં અને એવું ન માનો કે તમારા સપના હંમેશા તમારી પહોંચની બહાર રહેશે. જો તમે સાવચેતીપૂર્વક કામ કરશો અને હંમેશા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો, તો તમને કોઈ રોકી શકશે નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર નારંગી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આજે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. તમારી ભાવનાત્મક સ્થિતિ પર રાહુનો પ્રભાવ હોવાથી શાંતિ અને આંતરિક સ્થિરતા જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખો. ઉપાય, આજે થોડો સુસમય આરામ કરો અને માનસિક શાંતિ મેળવો. પ્રિય મિથુન રાશિના જાતકો, કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારા પ્રિયજનોની વધુ નજીક લાવશે. આજનો દિવસ ઘરના વાતાવરણ માટે ખૂબ જ ઉત્તમ છે અને દરેક વ્યક્તિ ખૂબ જ પ્રસન્ન રહેશે. મિથુન રાશિના જાતકો માટે પરિવાર સાથે સમય વિતાવવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે. તમે અને તમારા પરિવારના સભ્યો ઘરે નિરાંતે બેસીને મનની વાતો કરી શકો છો. આ દિવસ આરામ કરવા, ઉત્સવ મનાવવા અને આવનારા દિવસો માટે તમારી આત્માને ફરીથી ઉર્જાવાન બનાવવા માટે ખૂબ જ અદ્ભુત છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર નીકળવાનું ટાળવું. સારા સ્વાસ્થ્ય માટે આજે ગુલાબી રંગના કપડાં પહેરો. આ વર્ષે ગુરુ ગ્રહના પ્રભાવને કારણે પ્રગતિના યોગ છે, તેથી સમૃદ્ધિને આકર્ષવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ અથવા યંત્ર રાખો. ઉપાય, માનસિક સ્પષ્ટતા માટે આજે ધ્યાન કરો.
પ્રિય કર્ક રાશિના જાતકો કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તાજેતરના ઝઘડાઓને કારણે થાકેલા અને તણાવગ્રસ્ત અનુભવી શકે છે. જો કે તમારી પોતાની માનસિક શાંતિ માટે તમારે આ બાબતો વિશે વિચારવાનું ટાળવું જોઈએ. તમારા પ્રિયજનો સાથે એક દિવસની સફર પર જાઓ અથવા તમને જે ગમતું હોય તે કરો. આ નાની બાબતો તમને શાંત અને હળવાશ અનુભવવામાં મદદ કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષો અનુસાર આજે બપોરે 3થી 4 વાગ્યાનો સમય તમારા માટે સૌથી નસીબદાર છે. આજે ગુલાબી રંગ પહેરવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા મળશે કારણ કે તે આજનો જ તમારો ભાગ્યશાળી રંગ છે. આ વર્ષે ગુરુ ગ્રહ નવી શરૂઆત માટે પ્રેરણા આપી રહ્યો છે. તેથી ભાવનાત્મક નમ્રતા અને આંતરિક સંતુલન જાળવવા માટે ધ્યાન કરવું ઉત્તમ રહેશે. આજનો ઉપાય તમારા જૂના મિત્રો સાથે મુલાકાત કરો અને જૂની યાદો તાજી કરો. સિંહ રાશિના જાતકો આજનું દૈનિક રાશિફળ જણાવે છે કે તમને કોઈ એવી જગ્યાએ કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જ્યાં તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા બંનેમાં ઘણી સમાનતાઓ જોવા મળશે અને તમે આ સંબંધને એક નવા સ્તરે લઈ જવા ઈચ્છશો. ભવિષ્યમાં આ સંબંધ એક અતૂટ અને મજબૂત બંધનમાં ફેરવાઈ શકે છે. આજે સામાજિક મેળાવડાના યોગ છે, તેથી પ્રિય સિંહ રાશિના જાતકો આજે આનંદ માણો. તમને આ આરામની ખૂબ જરૂર છે. કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા પર ખાસ કરીને તમારા પ્રેમ જીવન પર સકારાત્મક અસર કરશે. સુવર્ણ રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને સવારે 9થી 10:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. રાહુની નકારાત્મક ઉર્જાને કારણે મનમાં મૂંઝવણ થઈ શકે છે. તેથી શાંતિ જાળવવા માટે તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા ક્રિસ્ટલ રાખો. ઉપાય આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારા પરિવારના વડીલોની મદદ કરવા માટે પ્રેરે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમે તમારા પરિવારના વડીલો સાથે સમય વિતાવો. એવું લાગે છે કે ભલે તેઓ કહી ન શકે, પરંતુ અત્યારે તેમને તમારા સાથની ખૂબ જરૂર છે. તેમના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની તપાસ કરવાની આ એક ઉત્તમ તક છે અને જો જરૂર જણાય તો તેમને ડૉક્ટર પાસે લઈ જઈને તપાસ કરાવો. દિવસના અંતે આ ખાસ પરિવારના સભ્યો સાથે સમય વિતાવ્યાનો તમને ખૂબ જ આનંદ થશે. સાંજે 5થી 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આ વર્ષે શનિની ઉર્જા પ્રગતિને થોડી ધીમી કરી શકે છે, તેથી ધીરજ રાખો. ઉપાય આજે કોઈ નવો શોખ કેળવો જે તમને માનસિક શાંતિ આપશે. પ્રિય તુલા રાશિના જાતકો આજે ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આજે તમે થોડા આળસુ અથવા થાક અનુભવી શકો છો. જો તમારે કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય તો તેને અત્યારે મુલતવી રાખવા વધુ હિતાવહ રહેશે. આજે તમને પરિવાર અને મિત્રો વચ્ચે પસંદગી કરવામાં થોડી મૂંઝવણ થઈ શકે છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે સંતુલન જાળવવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. તેથી ચિંતા કરવાની જરૂર નથી. આજના દિવસનો ઉપયોગ આરામ કરવા અને તમારી ઉર્જાને ફરીથી મેળવવા માટે કરો. સાંજે 7થી 8:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આજે નારંગી રંગ તમારા માટે શુભ છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ ખાસ રત્ન અથવા શુભ વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો કુંભ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમને મનમાં થોડો અસંતોષ અનુભવાઈ શકે છે. તમારી લાગણીઓ તમારા કાબૂ બહાર હોય તેવું લાગી શકે છે અને જીવનમાં જે ઉત્સાહ હોવો જોઈએ તે ક્યાંક ખોવાયેલો જણાય છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને શાંત રહેવાની અને સ્પષ્ટતા સાથે આ અસંતોષના કારણો વિશે વિચારવાની સલાહ આપે છે. નકારાત્મક લાગણીઓ અને ઉર્જામાં ડૂબી જવાને બદલે તમારી વર્તમાન સ્થિતિનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. યાદ રાખો, આ સમય પણ પસાર થઈ જશે, તેથી તમારે આશાવાદી રહેવું જોઈએ. આજે લીલા રંગના કપડાં પહેરવાનું ટાળો. બપોરે 3થી 4 વાગ્યાનો સમય તમારા માટે સૌથી નસીબદાર છે, તેથી તે મુજબ તમારા દિવસનું આયોજન કરો. આ વર્ષે શનિનો પ્રભાવ તમારા પર મજબૂત હોવાથી તમારી આંતરિક લાગણીઓ તીવ્ર બની રહી છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ અભિવ્યક્તિ માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઉપાય આજે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ ચાલુ હોવાથી આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક બની શકે છે. છેલ્લા કેટલાક દિવસોની સમસ્યાઓ કદાચ તમને માનસિક રીતે થકવી નાખે તેવી હોઈ શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે મુશ્કેલીના સમયમાં શાંત રહો અને ધીરજ રાખો. જીવનના પડકારોને પાર કરવા માટે તમારે અત્યંત ધૈર્યવાન બનવાની જરૂર છે. એ વાત સમજો કે
આ પરિસ્થિતિ ટૂંક સમયમાં બદલાશે અને આવનારા દિવસોમાં તમને ચોક્કસપણે સારા પરિણામો મળશે. તમારા સૌથી મહત્ત્વના કાર્યો આજે બપોરે 4:30 થી 5:30 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, કારણ કે આ સમય આજે ખૂબ જ શુભ છે. તમારામાં સકારાત્મકતા લાવવા માટે સોનેરી રંગ તમારા માટે શ્રેષ્ઠ છે. ગુરુ ગ્રહના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન તમારી સાથે રહેશે, તેથી ભાગ્યને ચમકાવવા માટે કોઈ શુભ વસ્તુ કે રત્નનો ઉપયોગ કરો. ઉપાય: આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. કુંભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમને ખૂબ જ આરામદાયક અને શાંતિપૂર્ણ અનુભવ કરાવશે. તમારા જીવનમાં જરૂરી ફેરફાર સુધારા કરવા માટે આજનો દિવસ ખૂબ જ સુંદર છે. ભૂતકાળની વાતોને ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આજના દિવસની યાદોને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે સંબંધોમાં આવતા મતભેદોને સમજદારીપૂર્વક ઉકેલવા જરૂરી છે. યાદ રાખો કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, તમારા સ્વજનો હંમેશા તમારી સાથે એક મજબૂત આધાર બનીને ઊભા રહે. સાથે આ સંબંધોને હંમેશા જાળવી રાખો. તારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સફળતા મેળવવા માટે આજે ઘેરા લીલા રંગના વસ્ત્રો પહેરવાની સલાહ આપે છે. સાંજે 5 થી 7 વાગ્યા સુધીને તમારા માટે અત્યંત વાગ્યા સુધીનો સમય. વર્ષ 2026માં રાહુના પ્રભાવને કારણે જીવનમાં થોડી અસ્થિરતા આવી શકે છે, તેથી માનસિક શાંતિ અને સ્થિરતા માટે કોઈ રત્ન અથવા કવચ ધારણ કરવું હિતાવહ છે. ઉપાય: આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ જણાવે છે કે વર્તમાન દબાણને કારણે તમારે સ્વાસ્થ્ય અને ખર્ચ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી કાર્યસ્થળ પર તમારી મહેનતનું યોગ્ય પરિણામ ન મળતા તમે થોડા હતાશ અનુભવી શકો છો. ધીરજ રાખો અને તમારા કામમાં પૂરા દિલથી પ્રયત્ન ચાલુ રાખો. તમને ચોક્કસપણે સફળતા મળશે. ઘરના મોરચે આજે કોઈ પાર્ટી અથવા મેળાવડાનું આયોજન થઈ શકે છે. આ માટે ચિંતાઓને ભૂલીને તમારા પ્રિયજનો સાથે સારો સમય વિતાવવાની એક સુવર્ણ તક છે. લાલ રંગ તમારા માટે ભાગ્યશા છે જ. આ ઉપરાંત બપોરે 3:30 થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવે છે. શનિ ગ્રહની ઉર્જાને નિયંત્રિત કરવા માટે તમારા કાર્યસ્થળ પર કોઈ પવિત્ર વસ્તુ અથવા પ્રતીક રાખો, જે તમને એકાગ્રતા જાળવવામાં મદદ કરે. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને જીવનમાં સ્પષ્ટતા અને નવી દિશા પ્રદાન કરશે. સામાજિક પ્રવૃત્તિઓ તમને આનંદ આપશે અને તાજેતરમાં તમારા જીવનમાં જે ફેરફારો આવ્યા છે તેની તમે પ્રશંસા કરશો. તમારા ભવિષ્યના માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડો સમય ફાળવો અને નવા બૌદ્ધિક ક્ષેત્રોને શોધવામાં જરા પણ અચકાશો નહીં. તમારા વિવિધ શોખને મહત્વ આપો અને તેનો આનંદ માણો. તમારી આંતરિક શક્તિ તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે. આજે તમારા માટે જાંબલી રંગ ભાગ્યશાળી છે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ વર્ષે શનિના પ્રબળ પ્રભાવ હેઠળ હોવાથી જીવનમાં સંતુલન જાળવવા માટે કોઈ રત્ન ધારણ કરો અથવા તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ રાખો. ઉપાય: આજે ઘરે પૌષ્ટિક ભોજન રાંધો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.